એનું પૂરું. તો કેમ છો મિત્રો? મજામાં? હું આશા રાખું તો મિત્રો મજામાં છું. તો મિત્રો મસ્ત મજાની ખબર પડી ગઈ ને ફિલહાલ 9:30 વાગી રહ્યા છે ને બધાને ગુડ મોર્નિંગ મિત્રો. આપણે મસ્ત મજાનો નાસ્તો વાસ્તો કરીને એકદમ ફ્રી થઈ ગયા છીએ ને આપણે ગાયોને અત્યારે બદલાવા નીકળી ગયા હતા ખેતરમાં અને ગાયોને બદલાવી વાળી અત્યારમાં અને આપણે જવાનું છે બારે એટલે ચોટીલા અને પ્લસ કે આપણે મોટર કાઢવાની છે દારની કેમ કે અત્યારમાં ટ્રેક્ટર આવે છે. જ્યાં હું ચોટીલા જતો હતો ટ્રેક્ટર ફોન આવો અત્યારમાં આવે છે મિત્રો. તો પહેલાં મસ્ત મજાની મોટર કાઢી વાળવી અને ચેક કરી લઈને પછી આપણે જવું છે ચોટીલામાં એવું છે કે થોડો કપાસ પડ્યો હોય ને થોડોક કેદુનો તો મેં કીધું દઈ દેવી શું કે ઓલે ખાઈ જ આવે ખોટી અને ખોટું શરીરમાં ઇન્ફેક્શન લાગે એવું ના કરાય એટલે એને કાઢી વાળવાનું છે કપાસને 4-5 ગાંડી જેવું છે ટૂંકમાં જે મેં કીધું દઈ દેવી વાર. તો મિત્રો ચાલો મિત્રો આગળ મળી પાછા. તો મિત્રો જો રિક્ષા આવી ગઈ છે ટ્રેક્ટરમાં જવા દેવાનું છે. ઓલ બાજુ જોવે કે દેખાય ટ્રેક્ટર પણ આવી રહ્યું છે. દાદાને લઈ જવાનું સમજે છોટી કપાસમાં લઈ જવાનું. તો મિત્રો હમણાં પાછા આગળ મળી ટ્રેક્ટર આવી રહ્યું છે અને મોટર કાઢીને હું બતાવું તમને આગળ રોગમાં કન્ટિન્યુ રહી ગયું. એ ઠેલું છે પાહો રાંડ આના આરે મુકમાં પૂરવી દે રાંડ વેન ઉપેટ કરો આ કોઈ તમને પેલો પાતળી કોઈ છે ને એટલે હું હરી ભાઈ એમ કર્યું હોય તો આમ વચ્ચે નાખી રસવાઈને બાઈ દીધું હોય તો એમાંય હાલે. હા એ બાબા લાગ હારો થયો છો એ કોશનો બે બાજુનો કોશનો લાગ હારો. કુવામાં મારું ઉતાર્યું હવાના બધા આમાં રદ કરવી છે ભાગી નહીં. હાલો તમે ન્યા શું ચેક કરો? પેલા આંકડી નાખો તમે વિવરાવા મને ન્યા જઈને સાફ પાડે છે. આ બધું બી આવો ને તમે તો ચાલો મિત્રો મોટર મસ્ત મજાની બહાર કાઢી વાળી અને હવે જઈ રહ્યા છીએ મકાન બાજુ ને હવે જવું ચોટીલા કેમ કે તમને મેં વાત કરી કપાસ લઈ જવાનો છે અને 10 વાગી ગયા છે આપણે અહીંયા નયા મોટર કાઢવામાં. મોટર માતાજી દીએ રહી ગઈ ને જાત અંદર વાંધો નથી આવ્યો મેં કાઢી લીધી છે. થોડુંક ભાંગ્યું હતું પણ હળવે રાંડવા ભરે ઓલી કપાલ ઉપર આવવાનું ગોળી ભાંગી નાખ્યું રહી ગઈ કેમ કે ઓલો આંટો માર્યો હતો ને આનો વાયરનો કા એના હિસાબે રહી ગઈ નગર જાત એવું બધું કર્યું એટલે મોટર બળી નથી ખાલી છેડો જ ફોડ્યો આપણે સમજાણું મિત્રો. પણ હવે એના કામમાં પાછું બીજી કાલે લેવી. આજ તો પેલા કપાસ દઈ આવી આપણે. આ રિક્ષા તૈયાર છે. થોડી મહેનત તો કરવી જ પડે ને ભાઈ ગમે
મિત્રો હજી એક ટ્રેક્ટર આપણે મોકલ્યું છે ને બીજું ટ્રેક્ટર જો આવી ગયું છે રોટાવેટર ચાલુ કરી દીધું છે આમાં એટલે શું કે આમાં જાર વાવવાની છે એમાં ચાલુ કર્યું છે બાપજી છે ત્યાં આગળ બસ ચાલુ છે પાણી ચાલુ છે તો ચાલો મિત્રો જવું ચોટીલા થોડું પછી મળીએ આપણે પાછા વ્લોગમાં. તો મિત્રો ફાઇનલી જો રિક્ષામાં કપાસ ભરીને અમે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો પાછળ કપાસ છે ને અને હવે ચડાવી છે આપણે ચોટીલા બાજુ ચડાઈ કરી છે અને આજે રિક્ષા થોડીક હેરાન કરે છે ચાલુ રીલિંગમાં બંધ થઈ જાય પછી દાદા આંકે છે ને એમાં મારા ભાઈ વ્યા જાવ નહીં રહેતી અને આ ગાડીવાળા પૂરો ખાતા નથી. એક વાર તમારે રક્ષા બંધ થઈ જાય ને એમાં પાછા અહીંથી ટીટી કર્યા રાખે. ટીટી ચાલુ રહેશે. તો મિત્રો સવારમાં તો શું છે મોટર હેરાન કરતી હતી ને તારમાં હવે રિક્ષા હેરાન કરે એમાં બંધ થઈ જાય છે. જો રેસ લેવા મળી 1 લીટર ઓછું આપો પણ બંધ થઈ જાય તો મિત્રો ચોટીલા જઈને આપણે મળવી ને અમે થોડાક જો પહોંચી જાય પાછી રિક્ષા બંધ થઈ ગઈ છે અને ચોટીલા જઈને પાછા મળવી કેમ કે પહોંચવા રહ્યા છીએ. હમણાં ઓલી શું કે માર્કેટ યાર્ડ બંધ થઈ જશે કા બંધ થઈ જાય છે તો પછી કપાના પાછું ક્યાં લઈ જઈશું? કપાન પાછો ખરી લઈ આવવાનો અમારી પ્રોડક્ટ લઈને જઈએ છીએ હવે. તો મિત્રો કપાસ વેચી વાળ્યો હવે સિમેન્ટથી ભરાય છે જો દાદા હે આમાં કેમ કે સિમેન્ટ આપણે ઘરે કામકાજ ચાલુ છે એટલે સિમેન્ટ તો નાખવી પડશે. તો મિત્રો વ્યાસ નાસ્તો કરવા કેમ કે અમારા શૈલેષભાઈ ભૂખ્યા થઈ ગયા હતા એટલે જો કપાદાને બહુ થયો છે. હા અને પૈસા જાણે બહુ આવ્યા છે. કપાસ બહુ થયો અને શું કે કામ હવાનું બહુ આજ કરાવું છું કેમ કે હવાના મોટરમાં જજ કરતા હતા ને પાછા કપાસમાં પાછી હવે સિમેન્ટ ભરી રિક્ષામાં ડુંગળી ખાવા. થોડોક નાસ્તો કરાવી લો. તો ચાલો મિત્રો પાછા આપણે આગળ મળવી હજી કામકાજ ઘણું છે આપણે. તો ચાલો મિત્રો અમે ચોટીલા નીકળી ગયા છીએ હવે અને નાસ્તા પાણી દાદા મસ્ત મજાના કરાવી નાખ્યા. પાવભાજી ખાધી પાછી પાવભાજી ખવાય અને વસ્તુ બધી લઈ લીધી છે આપણે અને સિમેન્ટ ભરી લીધી અને ઓલામાં આપણે જે બાજરી વાવવાની હતી એમાં પણ આને કેન્સલ કર્યો હોય કેમ કે આપણો જે પાર્ટનર છે ને જે ભાગ્યો એને હવે ના પાડી છે કેમ કે એને હવે જાહેર વાવી છે. તો મિત્રો 2 મણ જાહેર લઈ લીધી યારે અને પહેલાં તો ગામમાં જવું પડશે કેમ કે સિમેન્ટ ખાલી કરવા ગામમાં જવું પડશે ને પછી જશું વાડીએ અને ફિલહાલ 3 વાગી ગયા છે કેમ કે ચોટીલામાં જ અમારે હાંજ ચોટીલામાં પડી ગઈ ચોટીલામાં પડી ગઈ ચોટીલામાં હાંજ પડી ગઈ મિત્રો અને હવે જઈ રહ્યા છીએ અને આ રિક્ષા હવે સમજી ગઈ અમારી પરિસ્થિતિ બંધ થતી નથી એટલે બહુ દાદાની રિક્ષા હાલે છે. લીધો તો દેખાય હે ઓલું ભાંગી ગયું તો દેખાય અને ઓલું ભાંગી ગયું હતું ને ઓલું આપણે શું છે મોટર તમને બતાવું નવું લાવ્યા છે નવું લીધું હવે ટ્રેક્ટર એના વાડીએ પડ્યું છે હવે અમે જાઈશું પછી ફિટ કરશું. હા જો આવી ઓલું ભાંગી ગયું હતું ને એ નવું નાખ્યું જો એટલે નવું નાખ્યું ને લીધું છે લીધું છે હવે વાડીએ જઈને નાખવાનું. આ સવારમાં મોટર આપણે કાઢતા હતા ને તે ભાંગી ગયું તો હવે આ નવું લીધું જો તો હવે આ નવું નાખવાનું છે. આવું જ તમે નાખજો. બાપુ ખેતી કરવી એટલું બધું થાય ભાઈ તો થાય ભાઈ તો કયો આપણા ભાઈ કેટલા સારા મોટર રહી ને બળી ન ગઈ અને અંદર એ ન ગઈ અંદર ન ગઈ બળી ના ગઈ અંદર રહી ગઈ હોત તો અંદર એ ન ગઈ ને બળી ન ગઈ એટલે આપણે એટલા ભાઈ હારા ભાઈ અમારા નહીં પણ દાદાના હારા કે દાદા ત્યાં આગળ હાજર હતા ને તો કાંઈ થયું નહીં નુકસાન ન આવ્યું. તો મિત્રો હવે જાવી ત્યાં આગળ વાડીએ અને વાડીએ જઈને જોવી હવે મોટર નાખવાનું થાય છે કે નહીં થાય અત્યારે. બાકી આપણે ઓલા ઘઉં વાવવાના ને એ વાવણી લગભગ આવી જાય છે વાવણીઓ વાવે ને આવી ગયો છે ક્યારનો વાવણી એટલે વાવણીઓ આવી ગયો તો અમારી વાડ જો કેમ કે ઓલી આપણે જાહેર આમાં જ છે કેમ કે ઘઉં તો આપણે ઘણા દિવસો પહેલાં લઈ આવ્યા છીએ ઘઉંનું બી અને શું કે ખાતર. તો ચાલો મિત્રો મળવી આપણે ઘરે જઈને કેમ કે પહેલાં આપણે ગામમાં જવાનું હોય એટલે પહેલાં ગામમાં મળશું આપણે કેમ કે ગામમાં સિમેન્ટ ખાલી કરી આવી અને પછી દાદા આપણે જઈશું વાડીએ પછી વાડીએ જઈને મળવી આપણે રેડી અને પછી આપણે ક્યારેક આ દાદાની વાડી આપણી બાજુમાં જ છે શૈલેષભાઈ છે નામ આમનું મેઘાણી અમારા બાજુમાં જ છે. અને તો મિત્રો તમે વિચાર તો કરતા છો કે તમારા ભેગા ભાઈ છે એ કોણ છે કેમ કે ઘણા માણસો તમારે જોતા છે રોગી તો ઓળખતા જ છે પણ ઘણા જે ન ઓળખતા હોય એને હું કહી દઉં કે આ શૈલેષભાઈ છે અને આપણી જે વાડી છે ને એમની અડધી એમની વાડી છે કેમ કે અમારે બેને એક છેડે વાડી છે અને પાછા અમારા બાજુના ગામના છે સુરઈના અને શૈલેષભાઈ પોતે
અમારા દાદા સમજાણું એમનું નિક નેમ દાદા સમજાણું અમે નામ પાડ્યું દાદા એમ તો બહુ મિત્રો મજા આવે એમની ભેગી સમજાણું એટલે જો એમની રિક્ષા લઈને ઉપડ્યા છે કે શૈલેષભાઈ રિક્ષાવાળા હા તો તમે કાંક જો તો ખરા કાંક શેર લાઈક સબસ્ક્રાઈબ એવું કાંક કરે અમારી ચેનલ નવા આવ્યા હોય સપોર્ટ કરે તો જો ધમાય બાપુ ગાડી આગળ બે ફાર્મ એ આપી દો પડત છે નકર ભોગવી ને ઘરે આયને અંધારું થઈ ગયા. તો મિત્રો ઘરે જઈને મળવી આપણે મસ્ત મજાના. હે લાઈટ વાઈ ગઈ છે ને તાવરી પછી. તો મિત્રો આપણે વ્યા છીએ વાડીએ અને કામકાજ બધા નાખ્યું સિમેન્ટની બધું ઘરે ઉતારી નાખ્યું છે અને હવે વ્યાસ વાડીએ ને આપણે મોટરનું જે ભાંગી ગયું હતું ને એ ફિટ કરવાનું છે ને અહીંયા જો પહેલાં આપણે કૂવામાં ચેક કરવાની છે મોટર અને જોવા આગળ બધા મથે જ છે કેમ કે પહેલાં દારમાં જ ચેક કરવી પહેલાં કૂવામાં નાખી જોઈ પાણીની પ્રોબ્લેમ છે કે મોટરમાં પ્રોબ્લેમ છે અને આ તમે જોઈ શકો છો મસ્ત મજાની ઓટોવેટર મારીને એકદમ થઈ ગઈ છે જુઓ તમે એકદમ મસ્ત લેવલિંગ થઈ ગયું અને મસ્ત ઓટોવેટર મારી દીધું આપણે જો કપાસું હતો ને તે જ છે જમીન તમે જોઈ શકો કેવું દેખાય છે એકદમ જોરદારની જમીન થઈ ગઈ છે હું પણ ઓળખી શકતો નથી કે આ અમારી જમીન છે એમ અને આ લોકોને તક મથ્યા છે તો મિત્રો હજી તો ઘરે પાણી પીધું અને આ કેવી લાઇટ હજી છે ને તો ચેક થઈ જાય એના હિસાબે તાત્કાલિક પાછું ઉપાડ્યું છે દાદા ભેગા જ છે મોકલા નથી દાદાને કેમ ફિટિંગ થઈ ગયું હતું ને ઓલું નવું બસ ઓલા પોઈન્ટ પ્રમાણે રાખો હામો પોઈન્ટ ફિટ થાય એ તો આના મોટરને ફેરવી નાખવા કેમ છો મજામાં ને મિત્રો આજે ઓલું નવું લઈને ફિટ કરે છે જો આપણે ખેતી જ કરવાની છે આપણે કોઈની ગુલામી કરવાની નથી નથી ભલે 300 રૂપિયા જ આવે નથી મોડું નથી મોડું નથી રાણો આજે નથી જો ગાંડી પોતાનો ખાવા દો ખેલા દાદા ગાંડી ગીતો આવે ગાંડી પોતાનો આવડા 5 મિનિટ સમજો વિનુભાઈ હટવાનું તો દાદા પણ તમે હાન પાડે હો પણ અમે કેટલું કામ નિપટાયું કામ આપણે કામ દેનામાં બહુ વાર લાગી બોલો રસનો સાપડો આવી મેચ દેવાય હા આયરું શું છે કેમ ગોરલ આજે ઉદાસ છો ગોરલ ચાલો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ અને ફિલહાલ 6 વાગી ગયા છે અને આપણે વાડીએ થઈ અને તમે નજારો દેખાડો જોરદારનો નજારો છે અને પવન એકદમ શાંત થઈ ગયો છે અત્યારે કેમ કે આખો દાડો પવન બહુ જાજો હતો મિત્રો અને તમે જોઈ શકો છો મસ્ત મજાનો સાંજનો નજારો છે કેમ કે હજી આમાં બાજરી વાવવાની હતી ને કેન્સલ કર્યું જાર વાવવાનું નક્કી કર્યું છે કેમ કે જે અમારા પાર્ટનર છે વાડીના એમને ભેંયું છે અને આપણે ગાયું છે તો એના હિસાબે ગાયું તો શું કે ભેંયું થઈ જાય હાટું નીણવાઈ દેવાની છે અને મિત્રો આ હજી બધું થઈ જાય ને આ એટલે મસ્ત એકદમ લીલું બધું થઈ જશે મસ્ત મજાનું એકદમ લોકેશન આવશે પછી મિત્રો અને મિત્રો આપણે મોટરમાં મથ્યા કેમ કે મોટર આજ માંડ રહી છે વહી જવાની હતી મોટર કેમ કે ઉપર એની પાંચ ભાંગી ગઈ હતી
અને પ્લસ કે બળી પણ નહોતી કેમ કે એના છેડા ફોડ નાખ્યા હતા. અને મિત્રો અત્યારે આપણે શું છે કૂવામાં ફિટ કરી છે ને કૂવામાં પાણી એકદમ વ્યવસ્થિત હાલે છે. અને બીજો ફોલ્ટ એવો હાથમાં એવો છે કે લાઈન ફાટી ગઈ છે કે જે દંડો આવે ને જે એનો પાઇપ ફાટી ગયો છે એટલે પાણી ત્યાંથી જાય છે એટલે ફોલ્ટ થોડો એ લાગે છે. હવે જોવી આગળ કાલ સવારમાં ઉતારવાનું થશે ધારમાં એટલે કાલ ઉતારી પછી ખબર પડે શું થાય ફોલ્ટ શું છે મેન રીઝન. તો મિત્રો મળી મસ્ત મજા નવા વ્લોગમાં આપણે અને ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી વાળજો, લાઈક કરી વાળજો, કમેન્ટ કરજો. મળી મસ્ત મજા નવા વ્લોગમાં. ત્યાં સુધી વિરામ. જય માતાજી. તો મિત્રો મસ્ત મજા નવા વ્લોગમાં મળવી ત્યાં સુધી જય માતાજી. અને જો આગળ જો આવે પાળી ગયા ને ત્યાં બચોડ્યા આવે. તો મિત્રો મળી મસ્ત મજા નવા વ્લોગમાં ત્યાં સુધી વિરામ. જય માતાજી, જય હિન્દ.